રેલવેના સ્ટાફને મળતી સુવિધા બંધ કરાતા મજદૂર સંઘ દ્વારા ડીઆરએમ ઓફિસ સામે ધરણા યોજ્યા। રેલવે મંત્રાલય દ્વારા તમામ રનિંગ સ્ટાફને મળતી લાઇન બોક્સ સુવિધાને ખતમ કરીને તેની જગ્યાએ ટ્રોલી બેગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિર્ણય અવ્યવહારુ લાગતા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રેલવે મંત્રાલયને રજૂઆત કરવામાં આવી હતી, છતાં પ્રિન્સિપલ ચીફ ઇલેક્ટ્રિક એન્જિનિયર ચર્ચગેટ મુંબઈ દ્વારા તમામ ડિવિઝન રેલવે મેનેજરને તારીખ 17 ફેબ્રુઆરીના રોજ લેખિત આદેશ સાથે તારીખ 1 માર્ચથી પ્રાયોગિક રીતે પાયલોટ્સના બોક્સ દૂર કરીને ટ્રોલી બેગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં આજરોજ ડીઆરએમ ઓફિસ સામે ધરણા કરવામાં આવ્યા હતા। આ આદેશ રનિંગ સ્ટાફ માટે અવ્યવહારુ ગણવામાં આવે છે, કારણ કે રનિંગ સ્ટાફે ટ્રાય કલર બેટરી, ફ્લેગ્સ, ડિટોનેટર, હેન્ડ સિગ્નલ, ટી સ્પનર બોક્સ સાથે ક્રૂ ડ્રાઈવર ઉપરાંત સિઝન મુજબ ગરમ કપડાં, રોજબરોજનો ઉપયોગી સામાન, જરૂરી સ્ટેશનરી, પુસ્તકો વગેરેનો સમાવેશ ટ્રોલી બેગમાં અશક્ય અને અવ્યવહારુ હોવાથી રનિંગ સ્ટાફમાં અસંતોષ અને આક્રોશનું વાતાવરણ પેદા થયું છે। રનિંગ સ્ટાફ વિરુદ્ધ આ નિર્ણયનો નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મજદૂર સંઘના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। डॉक्टर राघैया जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। आरजे गब्बर जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। आरजे गब्बर जिंदाबाद, 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 जिंदाबाद। बीएनडब्ल्यू जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। रनिंग एकता जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। रनिंग एकता जिंदाबाद, रेल कर्मी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। रेल कर्मी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। हमारी मांगे जिंदाबाद, जिंदाबाद। વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ આજ આ ધરણા ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ યોજી અને વિરોધ દર્જ કરાવી રહ્યું છે। અમારો વિરોધ છે કે હાલમાં હેડક્વાર્ટર દ્વારા એક આદેશ જારી કરવામાં આવેલ છે, જે આદેશ અનુસાર 1 માર્ચથી રનિંગ સ્ટાફને જે ટ્રેડિશનલી વર્ષોથી રેલવે બની ત્યારથી જે લાઇન બોક્સ તેમને પોતાની ફરજ દરમિયાન કેરી કરવાનું હોય છે, જેની અંદર પોતાની તમામ પર્સનલ ઇક્વિપમેન્ટ હોય છે, આની સાથે સાથે સેફટી રિલેટેડ ઇક્વિપમેન્ટ હોય છે, આની સાથે સાથે ટ્રેન વર્કિંગની અંદર જે જરૂરી સામગ્રી હોય, જેમ કે ફર્સ્ટ એડ બોક્સ, જેમ કે હથોડી, જેમ કે HS લેમ્પ, જેમ કે ટોર્ચ, આ બધી વસ્તુ રનિંગ સ્ટાફને લગતા નિયમાવલી, આ તમામ વસ્તુ જેને કેરી કરવાની હોય પોતાની પર્સનલ સુવિધા માટે, જે કપડાં, ગરમ કપડાં, ઠંડીને રક્ષણ કરવા માટે આ બધી વસ્તુ એક બોક્સની અંદર કેરી કરવામાં આવે છે। જે પોતે રનિંગ રૂમમાં જાય ઓફ ડ્યુટી થઈને, ત્યાં એને રોકાવાનું હોય 12 કલાક 16 કલાક, ત્યારે આ બધી વસ્તુ એમને જરૂરી ઉપયોગમાં લેવાની હોય છે। આ રનિંગ સ્ટાફને લાઇન બોક્સ એલિમિનેટ કરવાનું 1 તારીખથી આદેશ જારી કરવામાં આવ્યો છે, જે આદેશ રેલ કર્મચારીઓ માટે કોઈ પણ હિસાબે સાનુકૂળ નથી। 2018થી રેલ મંત્રાલયે આવા આદેશો જારી કર્યા છે, પણ NFIRના માધ્યમથી અમે રોકાવેલા છે। આ આદેશ રેલ મંત્રાલયે આજ સુધી સ્થગિત કરેલ છે, તેમ છતાં પણ વેસ્ટર્ન રેલવેની અંદર હેડક્વાર્ટરના માર્ગદર્શનથી આવા નિર્ણયો લેવામાં આવેલ છે, જેનો અમે એટલે કે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ સખત વિરોધ કરી રહ્યા છીએ। અને જો આ આદેશ પાછા નહીં ખેંચાય તો આવનાર દિવસોમાં આનાથી પણ વધારે જલદ પગલાં લેશું।